ભૈયા ધીમે કરો, દુઃખી રહી છે. મેં કહું, બસ થોડું જ. મારું નામ આકાશ છે. મારી લગ્ન જીવનને માત્ર 1 મહિનો જ થયો છે. મારી પત્ની મોના છે, બેહદ આકર્ષક, એવી કાયારેખા કે જોઈને નજર અટકી જાય. મારી એક બહેન છે, સિમર. તેના લગ્ન મારી પહેલાં માત્ર 15 દિવસ પહેલાં થયા હતા. તે 22 વર્ષની છે અને થોડા દિવસ માટે આપણા ઘરે આવી છે. સિમર પણ કંઈ ઓછી નથી. નવી નવેલી વાધુની જેમ શણગાર કરે છે. મોના અને સિમર બંને એક સરખા કપડાં પહેરે છે. લહેંગા, ચોળી, દુપટ્ટો, પગમાં પાયલ. દેખાવમાં બંને એટલી મળી જતી લાગે કે અંધારામાં ઓળખવું મુશ્કેલ થઈ જાય. આગલા રાત્રે વાત છે, લગભગ 8 વાગ્યાની આસપાસ વીજળી ચાલી ગઈ. નીચે ખૂબ ગરમી હતી એટલે હું છત પર ગયો. ત્યાં બિછાણા પથાર્યું, દારૂની એક બોટલ કાઢી અને છેલ્લો પેગ બનાવી લીધો. નીચે મોના રસોડામાં જમવાનું બનાવી રહી હતી. ત્યારે જ સીડીઓ પર પાયલની છનછન સાંભળી હું સમજ્યો કે મોના આવી રહી છે. મેં છેલ્લો પેગ પૂરો કર્યો અને નશો પણ થવાનું શરૂ થઈ ગયું હતું. તે મારા પાસે આવી અને કહું, લો નમકીન. હસતા મેં કહું, અરે મોજી મારી, દારૂ પુરાય પછી નમકીન લાવી છે. મેં તેનું હાથ પકડ્યું અને હળવીથી મારી તરફ ખેંચી લીધી. અંધારું હતું. પાયલની છનછન અને સાડીની સરસરાહટ સાંભળી રહી હતી. હું મજાકમાં કહું, આજની રાત હું અને તું, બસ તારા અને આ ઠંડી હવા. એ હળવી રીતે હસવા લાગી. હું સમજો કે મોના પણ મૂડમાં છે. અચાનક વીજળી આવી ગઈ. લાઇટ પડી અને મેં જોયું, અરે આ તો સિમર હતી, મારી બહેન. મારી આંખો ફાટીને રહી ગઈ. સિમર હસતી હસતી બોલી, ભૈયા તું તો પૂરો નશામાં ચૂર છે. હું તો ફક્ત નમકીન આપવા આવી હતી. હું તો શરમથી પાણીએ થઈ ગયો અને હક્કા બક્કા જોઈ રહ્યો હતો. પછી અમે બંને જોરથી હસી પડ્યા. હું બોલ્યો, સિમર તું તો મારી શ્વાસ અટકાવી દીધી. મોનાને કહેજે નહીં તો એ મને છત પરથી નીચે ફેંકી દેશે. સિમર હસતી રહી અને બોલી, ચાલ હવે ભાભીને બોલાવી લે, ભોજન તૈયાર છે. હું રાહતનો શ્વાસ લીધો અને વિચાર કર્યો કે સારું થયું વીજળી સમયસર આવી ગઈ, નહીં તો વાત ક્યાંથી ક્યાં પહોંચી જાત. એટલામાં નીચેથી મોનાની અવાજ આવી, આકાશ, ઉપર શું કરી રહ્યો છે? ખાના ઠંડો થઈ રહ્યો છે. હું તરત જ ચાદર ગાદી ગોઠવીને સીડીઓ પરથી ઉતરવા લાગ્યો. મનમાં ભય હતો કે ક્યાંક સિમરે મોનાને કંઈ કહી તો નથી દીધો ને. હું રસોડામાં પહોંચ્યો. ત્યાં મોના અને સિમર બંને રોટલી શેકી રહી હતી. મોનાએ મને જોઈને હસતા હસતા કહ્યું, શું વાત છે રાજાજી? છત પર તારા ગણતો હતો કે કંઈક બીજું? એના નેત્રોમાં સરારત હતી અને હું થોડી ગભરી ગયો. સિમરે મારી તરફ જોઈને આંખ મારતા કહ્યું, ચિંતા ના કર, મેં કંઈ નથી કહ્યું. હું હસતો હસતો બોલ્યો, હા તારા ગણી રહ્યો હતો, પણ તારી સામે તો તારા પણ ફીકા પડી જાય. મોનાએ લજાઈને હળવેથી સ્મિત કર્યું અને સિમર ઉછળતો ઠહાકો લગાવતી રહી. ભોજન પતી ગયા પછી સિમર પોતાના રૂમમાં ચાલતી ગઈ અને હું મોનાની સાથે ઓટલા પર બેઠો. એણે મારા ખભા પર માથું મૂકીને કહ્યું, આકાશ, આજે તો કંઈક જુદો જ લાગી રહ્યો છે. હું હળવેથી હસીને બોલ્યો, બસ નશો થોડું વધારે થઈ ગયો હતો. પછી મેં એનો હાથ પકડીને કહ્યું, મોના, તને ખબર છે ને, મારા માટે તારી જેટલું કોઈ નથી. એ હસીને બોલી, ખબર છે, પણ આ દારૂની આદત છોડજો, નહીં તો બીજી વાર તારા સાથે તને પણ હું નીચે ઉતારી દઈશ.